વંદે ગુજરાત. ગુડ મોર્નિંગ એવરીવન. આપનું આ સેટકોમમાં સ્વાગત છે. હું ડૉક્ટર વિસ્મય સ્ટેટ ન્યુટ્રિશન સેલમાંથી આવું છું. આજે આપણે અનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ વિશે થોડીક બેઝિક માહિતી અને ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ વિશે આપણા આશાબેન અને બીજા પાર્ટિસિપન્ટને સમજાવશું. તો હવે આપણે આમાં સૌથી પહેલાં આપણે શરૂ કરશું બેઝિક પ્રોગ્રામ શું છે, એના પછી આપણે એમના ડોઝેજ, પછી આશા ઇન્સેન્ટિવ અને ન્યુટ્રિશન કાઉન્સિલિંગ, આ 3 કોમ્પોનન્ટ આજે આપણે સેટકોમમાં કવર કરીશું. તો આપણે પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરીએ કે અનિમિયા મુક્ત પ્રોગ્રામ શું છે, અને એના માટે આપણે એક સ્લાઇડ શો રાખ્યું છે. એટલે સિમ્પલ હું અહીંયા પાછળથી આ સ્લાઇડ શોમાં તમને સમજાવતો જઈશ કે બેઝિક કોન્સેપ્ટ શું છે આપણે, તેથી તમને સમજવામાં થોડુંક આસાની રહેશે. તો અનિમિયા મુક્ત ભારત એટલે કે આપણે નેશનલ પ્રોગ્રામ છે. એમાં આપણા મલ્ટિપલ પાર્ટનર્સ છે, જેમ કે યુનિસેફ અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ. બેઝિકલી અનિમિયા શું છે અને તેના લક્ષણો, એટલે અનિમિયા ઓળખવા માટે બેઝિકલી આપણે જ્યારે આશાબેન કે FHW કે OPDમાં જ્યારે પેશન્ટ આવતા હોય તો આપણે સિમ્પલ એના ચિહ્નોથી એને ઓળખી શકીએ છીએ કે હિમોગ્લોબિન આપણા લોહીમાં જેવું જોવા મળે છે. એટલે એના જેમ કે ચામડી હોય થોડીક ફીકી હોય, કે કામ કરવાની જલ્દી થાકી જાય છે પેશન્ટ, કે જે કોઈ બી લાભાર્થી કે જે કોઈ બી પેશન્ટ આવે છે તે કમ્પ્લેન કરે છે કે કામ કરે છે તો જલ્દી થાકી જાય છે, શ્વાસ ચડે છે, ચક્કર આવે છે અને ભૂખ ન લાગે, એવી બધી કમ્પ્લેન લઈને આવે છે. હવે આપણે 2 પ્રકારના લાભાર્થી પર આપણે વધારે ફોકસ કરવાનું હોય છે, એક સગર્ભા અને એક બાળક માટે. તો સગર્ભા મહિલામાં આયરનની શોર્ટેજ જોવામાં આ મુખ્ય કારણો થાય છે કે ભોજનમાં આયરન તત્વો ઓછા હોય છે, માસિક દરમિયાન વધુ લોહી વહી જાય છે, પછી વધુ આયરનની જ્યારે સગર્ભા માતા હોય છે ત્યારે જેટલું નોર્મલ ટાઈમે જેટલું સપ્લાય અને ડિમાન્ડ હોય છે એ ઓલમોસ્ટ પૂરતી રીતે મળી રહી છે, પણ જ્યારે પ્રેગ્નન્સી હોય છે ત્યારે આયરનની ડિમાન્ડ વધી જાય છે, પણ સપ્લાય એટલું નથી મળતું હોતું સગર્ભા માતાને. એટલે તેનું આ મુખ્ય કારણ છે કે સપ્લાય બી આપણે વધારે પોષણ કે ટેબ્લેટ થ્રુ નથી પહોંચાડી શકતા, તેના માટે સગર્ભામાં આપણે અનિમિયા જોવા મળે છે. પછી અર્લી પ્રેગ્નન્સી આપણે જે કહીએ છીએ કે ઓછી ઉંમરમાં ગર્ભાશય, એટલે અર્લી પ્રેગ્નન્ટ હોય છે ત્યારે બી સપ્લાય અને ડિમાન્ડનો ઇશ્યુ રહે છે. અને અનેક બીજા કારણો છે, જેમ કે મલેરિયા છે કે કૃમિ પેટમાં હોય છે, તેના લીધે સરખી રીતના આયરનનું કે એબ્ઝોર્પ્શન નથી થઈ શકતું. અને આપણે જે હાઇજીન, સાફ સફાઈ રાખવાનું હોય છે તેના કારણે બી અનિમિયા જોવા મળે છે. તે બાદ બાળકોમાં બી અનેક કારણ છે જેના લીધે એમાં અનિમિયા જોવા મળે છે, કે જન્મ સમયે જે માતા જ અનિમિયા હોય, તેમને પાંડુરોગની તકલીફ હોય, તો બાળકમાં બી ઓછું આયરન પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાન્સફર થાય છે, જેના લીધે બાળકને બી અનિમિયામાં જોવા મળે છે. પછી આપણે અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગની વાત કરીએ છીએ, જેમાં આપણે બાળકના જન્મ બાદ અડધી કલાક કે કલાક સુધીમાં આપણે ધાવણ શરૂ કરી દેવાનું છે. એ બી નથી કરીએ, તે બી એક મુખ્ય કારણ છે કે બાળકને અનિમિયા થઈ શકે છે. પછી આપણે 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ રાખવાનું હોય છે, પણ જ્યારે આપણે 6 મહિના, આમાં 2 વસ્તુ થઈ શકે કે 6 મહિના પહેલાં આપણે ખોરાક આપવાનું શરૂ કરી દે, અને ક્યારેક 6 મહિના બાદ બી આપણે ઉપરનો આહાર આપવાનો હોય છે તે નથી આપતા. તો એ બંને કારણોના લીધે બાળકને અનિમિયા જોવા મળે છે. અને બેલેન્સ ડાયટ, જે આપણે કહીએ સંપૂર્ણ આહાર, એ બી બાળકોને નથી મળી રહ્યું. તેના માટે આપણે આયરનની કમી રહી છે ખોરાકમાં, અને એના લીધે આયરનની કમીના કારણે અનિમિયા જોવા મળે છે. અને જેમ આપણે પહેલાં સગર્ભા માતામાં બી વાત કરી કે કૃમિના લીધે બી આયરનનું એબ્ઝોર્પ્શન નથી થતું, તેવું સેમ આપણે બાળકોમાં બી હોય છે કે આયરનની એબ્ઝોર્પ્શન નથી થતું કૃમિના લીધે. અને સેમ આપણે હાઇજીન, જે આપણે ચોખ્ખાઈ અને સ્વચ્છતા રાખવી જોઈએ, તે બી આપણે ક્યારેક ચૂકી જાય છે, તેના લીધે અનિમિયા જોવા મળે છે બાળકોમાં. હવે અનિમિયાના જોખમ શું છે કે બાળકોમાં જોવા જાય તો એક નોર્મલ શારીરિક અને માનસિક જે ગ્રોથ હોય, જે આપણે નોર્મલ ગ્રોથ ડેવલપમેન્ટ, જે આપણે ચાર્ટ બી જોઈએ છે આપણા આંગણવાડી સેન્ટર્સમાં, આપણે હેલ્થ સેન્ટરમાં, તો એવી રીતના માનસિક અને શારીરિક ગ્રોથ જેનો ઉંમર પ્રમાણે હોવો જોઈએ તે નથી થતો. પછી કોઈ કામમાં ધ્યાન નથી લાગતું, બંનેમાં, બાળકોમાં બી, સગર્ભામાં બી, કે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ હોય કે એડોલેસન્ટ એજ ગ્રુપ હોય, બધામાં, કે કામમાં ધ્યાન ના રાખે, એજ્યુકેશન કે એના જે શિક્ષણમાં હોય એના પર અસર થાય છે.
પછી મહેનત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જે આપણે કામ કરતા હોય છે, જ્યારે આપણે અમુક લોકો પેશન્ટ આ બી કમ્પ્લેન લઈને આવે છે કે હું પહેલાં 3-4 કલાક સુધી સતત કામ કરતા ને કશું ખબર ના પડતી, પણ હવે અડધી કલાકમાં જ થાક લાગી જાય છે. સો આ એક મુખ્ય કમ્પ્લેન હોય છે પેશન્ટનું. પછી અને આ ફિમેલ એટલે જે આપણે મહિલા હોય છે પેશન્ટ, એમાં કે માસિક દરમિયાન વધારે લોહી વહે છે એવી કમ્પ્લેન કરે છે, દુખાવાની કમ્પ્લેન કરે છે. અને આ બધા કમ્પ્લેન્સથી આપણે આ જોખમો જ છે ડાયરેક્ટ, એટલે કમ્પ્લેન્સથી આ બધી કમ્પ્લેનથી જ આપણે થોડોક બેઝિક આઈડિયા હોય છે કે આ પેશન્ટ અનિમિક હોઈ શકે. હવે આપણે અનિમિયા ઘટાડવા માટે ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ બધા પ્રોગ્રામ ચાલે જ છે. એમાં આપણે આમાં જોઈ શકો છો કે આપણે વૈશ્વિક લક્ષ્ય 2 છે, એમાં 2025 સુધીમાં 50% ઘટાડો કરવાનો છે. એટલે જેમ કે આપણે અત્યારે 50% એનિમિયાનું પ્રેવલન્સ ચાલતું હોય તો 2025 સુધીના આપણે 25% સુધી અચીવ કરવાનું છે. પછી રાષ્ટ્રીય પોષણ પ્રોગ્રામ નરિશિંગ ઇન્ડિયા અંડર આપણે 2022 સુધી નાના બાળકો, કિશોરીઓ અને સ્ત્રીઓ, જે આપણે 15 થી 49 એજ ગ્રુપ ગણીએ છીએ, એમાં અનિમિયાનો NFHS 4ના જે ડેટા છે એના 3 ભાગનો ઘટાડો કરવાનો છે. પછી સેમ પોષણ અભિયાન, જન આંદોલન 2018થી આપણે કરીએ છીએ, વાર્ષિક 3% એનિમિયાનો ઘટાડો કરવાનો છે નાના બાળકોમાં, સ્ત્રીઓમાં અને કિશોરીઓમાં. આપણે જે પહેલાં પ્રોગ્રામ હતો નેશનલ આયરન પ્લસ ઇનિશિયેટિવ, એને જ આપણે 2018-2019થી આપણે એને થોડાક પ્રોગ્રામમાં જે સુધારા વધારા હતા, જેનાથી આપણે અત્યાર સુધી નીપી આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હતા, એમાં આપણે ખબર પડી કે અમુક શોર્ટકમિંગ્સ હતી, કે અમુક હતી જેના લીધે આપણે નહોતું એને અનિમિયા મુક્ત કરી શકતા. એના લીધે આપણે થોડાક મોડિફિકેશન કરી અને થોડાક પોઈન્ટ એડ કરીને આપણે એક અનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ ચલાવીએ છીએ. તો એમાં આપણે મેઇન જે છે અનિમિયા મુક્ત ભારત, એમાં 6x6x6 ઇનિશિયેટિવ, એમાં 6 લાભાર્થીઓ, 6 કાર્યક્રમો અને 6 સંસ્થાકીય વ્યવસ્થા પ્રણાલીમાં આપણે આના થ્રુ આપણે અનિમિયા મુક્ત ભારત અચીવ કરવાનું છે. હવે એમાં 6 લાભાર્થીઓમાં ગુજરાતમાં આપણે જોવા જઈએ તો 56 થી 59 બાળકો છે જે 6 મહિનાથી 59 મહિના સુધીની એજ ગ્રુપમાં આવે છે. એમ જ આપણે જોવા જઈએ તો 51 થી 52 લાખ બાળકો છે જે 5 થી 9 વર્ષની, જે આપણે ધોરણ 1 થી 5માં જે આપણે એજ ગ્રુપ ગણીએ છીએ તે છે. ઓછામાં ઓછા 59 થી 70 લાખ કિશોર અને કિશોરીઓ છે જે આપણે એડોલેસન્ટ વિપ્સ પ્રોગ્રામ કહીએ છીએ, વીકલી આયરન ફોલિક સપ્લિમેન્ટ, એ લોકો છે. ઓછામાં ઓછો 13 થી 14 લાખ આપણે સગર્ભા મહિલાઓ લાભાર્થીઓ છે. અને એટલું જ આપણે 11 થી 12 લાખ ધાત્રી માતાઓ છે, એટલે પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટેટિંગ વુમન. અને આપણે ઓછા અરાઉન્ડ 27 થી 28 લાખ મહિલાઓ છે જે વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ, જે માતા બનવાના છે, એ એજ ગ્રુપની આપણે લાભાર્થીઓ છે. એટલે આ 6 લાભાર્થીઓ છે જે આપણે કહી શકીએ કે એક લાઈફ સાયકલ અપ્રોચ બી કહી શકીએ, કે નાનું બાળક 6 થી 59 મહિના, પછી 5 થી 9 વર્ષ જે સ્ટાન્ડર્ડ 1 to 5 છે, પછી 10 થી 19 વર્ષ અને 20 થી 24 વર્ષ, અને સગર્ભા માતા અને ધાત્રી માતા. હવે આપણે 6 કાર્યક્રમ છે જે મેઇન બેકબોન બને છે, જે IFA સપ્લિમેન્ટ, જે આપણે બધા જાણીએ છીએ શોર્ટ ફોર્મમાં, જેને આયરન ફોલિક એસિડ સપ્લિમેન્ટ કહેવાય છે. અને એમાં બધા જે 6 લાભાર્થીઓ જે આપણે હમણાં વાત કરીએ એવી રીતના બાળકો, કિશોરીઓ, ગર્ભાશય માતા, પછી ધાત્રી માતા, એમાં બધા આપણે પ્રોગ્રામમાં છે. પછી ગર્ભનાળા મોડીથી બંધાઈ આવે તે માટેની આમાં એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, એટલે જે બાળકોને એનિમિયા થી બચાવી શકાય એક સિમ્પલ આ પ્રોટોકોલ ફોલો કરવાથી. પછી ડિજિટલ હિમોગ્લોબિનોમીટરથી તપાસ કરવામાં આવે છે. આપણે NHFS 5 સર્વે જે આપણે આંકડા આવે છે એમાં બી જે એનિમિયાનું પ્રેવલન્સ જોવામાં આવે છે, એના ટેસ્ટિંગ માટે બી ડિજિટલ હિમોગ્લોબિનોમીટર જ વપરાય છે. અને જાહેર આરોગ્ય કાર્યક્રમ હોય છે, એમાં આયરન અને ફોલિક એસિડ ફોર્ટિફાઈડ ખોરાકની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે છે. રાઈસ ફોર્ટિફિકેશન, સોલ્ટ ફોર્ટિફિકેશન આપણે આંગણવાડી સેન્ટરમાં આપવામાં આવે છે. IEC થ્રુ આપણે કુકિંગ રેસિપીમાં કહેવામાં આવે છે. તે બધા આ એક હોલિસ્ટિક અપ્રોચ જે આપણે કહીએ કે આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ અને વોટર અને સેનિટેશન ડિપાર્ટમેન્ટ બધા ભેગા થઈને આમાં કામ કરે છે. અને જ્યાં આપણે સ્થાનિક વિસ્તારોમાં જ્યાં મલેરિયા છે અને અનેક જે રોગો છે જેના લીધે અનિમિયા થઈ શકે છે, તેના પર કામ કરવામાં આવે છે.
બીજા જે 6 સંસ્થાકીય આપણે ડિપાર્ટમેન્ટલ, જેમ કે આપણે અંતર મંત્રાલય સંકલન, જે ઇન્ટર મિનિસ્ટ્રીયલ કોર્ડિનેશન કહેવાય, કેમ કે આમાં ખાલી હેલ્થ નહીં પણ અનેક આપણે અલગ ડિપાર્ટમેન્ટ, જેમ કે મહિલા અને બાળ વિકાસ, વોટર એન્ડ સેનિટેશન, પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન જેવા ડિપાર્ટમેન્ટ બધા ભેગા થઈને કામ કરી શકે અને બધા લાભાર્થીઓને સરખી રીતના આપણે આનો લાભ આપી શકીએ. રાષ્ટ્રીય એનિમિયા મુક્ત ભારત એકમ આપણે આના માટે એક નેશનલ પ્રોગ્રામ છે, એટલે નેશનલ લેવલ પર એનું પોર્ટલ છે જેના પર આપણે મોનિટરિંગ કરી શકીએ, ઇવન એટ સ્ટેટ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ, જેનાથી આપણે આપણી સ્થિતિ શું છે અત્યારે એનિમિયાની આપણા સ્ટેટમાં, આપણા રાષ્ટ્રીય લેવલ પર, આપણા રાજ્ય લેવલ પર કે આપણા ડિસ્ટ્રિક્ટ લેવલ પર. એનિમિયા નિયંત્રણ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એડવાન્સ રિસર્ચ પણ આપણે અવેલેબલ છે, જે આપણે ટેકનિકલ નોલેજ, સુપરવાઇઝરી નોલેજ, જેનાથી આપણે આ પ્રોગ્રામને વધુ સ્ટ્રોંગ કરી શકીએ. પછી અન્ય મંત્રાલય સાથે આપણે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કોન્ટેક્ટ રાખતા હોય છે, એમની મદદ લેતા હોય છે. જ્યારે આપણે જેમ કે પોલિયોનું આપણે પ્રોગ્રામ આવે છે ત્યારે આપણે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી મદદ લેતા હોય છે. એવી જ રીતના બીજા બધા મિનિસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટની આપણે મદદ લઈ અને આ પ્રોગ્રામને સરસ રીતના ચલાવી શકીએ, એના આ કમ્પોનન્ટ છે. હવે એનિમિયા મુક્ત ભારત અંતર્ગત એનિમિયામાં ઘટાડો કરવા માટેના લક્ષ્યાંક વર્ષ 2000 માટે ગુજરાતમાં શું છે કે ત્યારે ગુજરાતમાં આપણે લક્ષ્ય 2022માં આપણે જે 6 થી 59 વર્ષના બાળકો છે એનું આપણે અત્યારે પ્રેવેલન્સ 62% લઈને 44%, એટલે 20% ઘટાડો કરવાની આપણે આ લક્ષ્યાંક રાખ્યો છે. કિશોરીઓમાં જ સેમ આપણે આ તમે સ્લાઇડ જોઈ શકો છો કે 56 થી 38%, પછી કિશોરો માટે 31 થી 13% લઈ જવાનું છે, મહિલા અને સગર્ભા માટે એના માટે 54 થી 36% લઈ જવાનું છે, સગર્ભા માતા માટે 51 થી 33% લઈ જવાનું છે, અને ધાત્રી માતા માટે 57 થી 39% માટે લઈ જવાનું છે. સેમ આપણે આ જોઈ શકો છો, તો નીચે તમે વાંચશો બ્લુમાં લખ્યું છે NFHS 4 2015-16 સર્વે થયો છે, અને નીચે આપણે બ્રાઉન કલરમાં જોશો તો આપણે NFHS 5 2019-20માં સર્વે થયેલો છે. તો આપણે આ જોઈ શકો છો કે પ્રેવલન્સ આપણું વધ્યું છે હરેક લાભાર્થીના ગ્રુપમાં. એટલે આ બી એક ગંભીર વાત છે કે એનિમિયા આપણે સરસ રીતના પ્રોગ્રામ ચલાવે છે, તે છતાં પણ પ્રેવલન્સ વધી રહ્યો છે. એટલે તેના માટે બી આપણે 2018માં એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ નીપીમાંથી એનિમિયા મુક્ત ભારત તરફ આપણે વધ્યા, જેનાથી આપણે બીજા જે કોઈ બી શોર્ટ કમિંગ્સ હતા એને આપણે એડ્રેસ કરી શકીએ. હવે હું મારા યુનિસેફ કન્સલ્ટન્ટ છે એમને હું કહીશ કે આગળ તમને કરશે બ્રીફ. થેન્ક યુ ડૉક્ટર વિસ્મય. બહુ અગત્યની જાણકારી ડૉક્ટર વિસ્મયે આપી છે કે એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ શું છે. આપણે પહેલાં એને નિપ્પી પ્રોગ્રામ તરીકે ઓળખતા હતા, અને હવે આપણે જ્યારે ફિલ્ડમાં વાત કરીશું તો આપણે એ ધ્યાન રાખીશું કે એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ વિશેની જ આપણે ચર્ચા કરીએ. અને એમાં બી જે રીતે ડૉક્ટર વિસ્મયે કીધું કે એમાં કેટલા લાભાર્થીઓ છે. આપણે લાઈફ સાયકલ અપ્રોચ યુઝ કરીએ છીએ. એમાં નાના બાળકો આવી જાય છે, 6 માસથી લઈને 59 માસના બાળકો આવે છે, પછી 5 થી 9 વર્ષના બાળકો આવે છે, પછી કિશોર કિશોરીઓ આવે છે, સગર્ભા ધાત્રી આવે છે, અને પ્રજનન વયની વયજૂથમાં ધરાવતી મહિલાઓ પણ આવી જાય છે. એટલે કોઈ બી એક એવું કોમ્પોનન્ટ નથી કે એવું કોઈ લાભાર્થી નથી કે જેને આપણે છોડતા હોઈએ છીએ. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત આપણે જોઈએ તો 6x6x6નું વ્યૂહરચના જે વાત કરી હતી પહેલાં ડૉક્ટર વિસ્મયે, કે એમાં 6 લાભાર્થીઓ છે, 6 ઇન્ટરવેન્શન છે અને 6 ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ છે. તો એના થકી જ આપણે એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામને આપણે ફિલ્ડમાં ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ એનું કરવાનું છે. હવે આની ચર્ચા કરીએ તો આપણે આ પ્રોગ્રામ ચલાવી જ રહ્યા છે, કંઈ નવું નથી, પણ જે નાની વસ્તુઓ, જે અગત્યની વસ્તુઓ છે એ આપણે આગળ જોઈશું. આપણે પ્રેઝન્ટેશનમાં બી જોઈએ કે એનિમિયાની જે વાત કરી હતી પહેલાં, કે ભાઈ એના જે ક્લિનિકલ ચિહ્નો અને લક્ષણો છે તો એ આપણને મદદરૂપ થઈ શકે છે એનિમિયાને ઓળખવા માટે, પરંતુ એ ચોક્કસ નથી હોતું. આપણને એક્ઝેક્ટ ખબર નહીં પડે કે એ લાભાર્થીમાં એનિમિયાના ટકા કેટલા ઓછા છે યા કેટલા વધારે છે. અને એનિમિયાનું જે નિદાન છે એ એનિમિયા મુક્ત ભારત અંતર્ગત જે આપણને ભલામણ કરવામાં આવી છે એના પ્રમાણે જ આપણે કરવાનું રહેશે. અને જે કટ ઓફ આપણે જોવાનું છે એનિમિયા મુક્ત ભારતમાં, હિમોગ્લોબિનનો કટ ઓફ, એ આપણે WHOના જે કટ ઓફ પોઈન્ટ્સ છે, હું આગળ બી તમને ચર્ચા કરીશ, એ આપણે WHOના કટ ઓફ પોઈન્ટ્સ જ લેવાના રહેશે, અને એની સામે જ એ લાભાર્થીનું આપણે ટ્રીટમેન્ટ યા એને સપ્લિમેન્ટેશન કરવામાં
આવશે. પહેલાં બી જે વાત કરી હતી ડૉક્ટર વિસ્મયે કે ડિજિટલ હિમોગ્લોબિન મીટરનો જ ઉપયોગ કરવાનો છે. આ એક નવું કોમ્પોનન્ટ છે અનિમિયા મુક્ત ભારતમાં કે જે પોઈન્ટ ઓફ કેર ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ કે જ્યાં બી લાભાર્થીનું આપણે ટેસ્ટિંગ કરવાની છે તો એ ટેસ્ટિંગ ડિજિટલ હિમોગ્લોબિનોમીટરના ઉપયોગ થકી જ હિમોગ્લોબિનનું આપણે ટેસ્ટિંગ કરવાનું રહેશે. જે આપણે હિમોગ્લોબિનનું સ્તર હોવું જોઈએ એ વયજૂથ અલગ અલગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્લાઇડમાં. અને આમાં બધા વયજૂથમાં કયા કટ ઓફ સામાન્ય છે, મધ્યમ છે, ગંભીર છે એના પર વધારે ફોકસ ન કરીને જે સામાન્ય કટ ઓફ છે અને જે ગંભીર કટ ઓફ છે એ બે વસ્તુ આપણે ધ્યાન રાખીશું ને ફિલ્ડમાં તો આપણને એનું ટ્રીટમેન્ટ કેવી રીતે કરવું અને એને સપ્લિમેન્ટેશન કેવી રીતે આપવું એ આપણે જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અગર બાળકોની વાત કરીએ તો નાના બાળકો છે તો એમાં અગર 11 ગ્રામ કે તેથી વધુ હોય તો એ બાળક સામાન્ય હિમોગ્લોબિન ધરાવે છે અને જો ગંભીર હશે તો એનું 7 ગ્રામ કરતાં ઓછું હિમોગ્લોબિન હશે. તે જ પ્રમાણે જ્યારે એ બાળક મોટું થાય છે તો 5 થી 11 વર્ષમાં અગર આપણે જોઈએ તો 11.5 ગ્રામ કરતાં વધારે હશે તો એનું સામાન્ય હિમોગ્લોબિન કહેવાય અને એ જ પ્રમાણે ગંભીરમાં 8 ગ્રામ કરતાં ઓછું હોય તો એને ગંભીરમાં ગણાવી શકીએ. અને પછી બાળક જે 12 થી 14 વર્ષમાં આવે છે એમાં 12 ગ્રામ હિમોગ્લોબિન કરતાં વધારે હોય તો એને સામાન્ય ગણાશે અને ગંભીરમાં બી એ 8% જેટલું જ રહે છે, એનાથી ઓછું હોય તો. સગર્ભા અવસ્થા દરમિયાન મોર દેન 12 ગ્રામ એટલે 12% કરતાં વધારે હોવું જોઈએ અને ગંભીર અવસ્થામાં 8% કરતાં ઓછું હોય તો એને ગંભીર અવસ્થામાં કહી શકીએ. એ જ પ્રમાણે સગર્ભા મહિલાઓમાં 11%થી વધારે હોવું જોઈએ સામાન્ય રીતે અને અગર ગંભીર શ્રેણીમાં આવે તો 7% કરતાં ઓછું હોય અને તો એવી મહિલાઓને આપણે તાત્કાલિક સારવાર માટે હેલ્થ ફેસિલિટીમાં રેફર કરવું પડે. આગળ હવે આપણે જ્યારે આઈએફએ સપ્લિમેન્ટેશનની વાત કરીએ આપણને ખબર છે કે પ્રોગ્રામ શું છે, આપણે ટેસ્ટિંગ ડિજિટલ હિમોગ્લોબિનોમીટરથી કરવાનું છે, આપણને શું કારણો છે, લક્ષણો છે એની વાત આપણે કરી આગળ. અને કયા સ્તરનો હિમોગ્લોબિન હોય તો એને સામાન્ય કહેવાય, અતિ ગંભીર કહેવાય, ગંભીર કહેવાય યા નોર્મલ કહેવાય. એ કોઈ બી સંજોગોમાં આપણે આઈએફએ સપ્લિમેન્ટેશન તો ચાલુ રાખવાનું જ છે. હવે આપણે જે વયજૂથ અલગ અલગ પહેલાં વાત કરી હતી તો એમાં સૌથી પહેલું વયજૂથ આપણું 6 માસથી 59 મહિનાના બાળકોની વાત કરીએ છીએ આપણે. તો એમાં એ જોવાનું છે કે આઈએફએ સપ્લિમેન્ટેશનનો ડોઝ શું રહેશે અને કૃમિનાશક બી એક જે 6x6x6નું વાત કરી હતી એમાંનું એક આ એક્ટિવિટી છે અને એમાં બી કૃમિનાશક બી આપવાની છે અને જે આપણે ફિલ્ડમાં ઓલરેડી કરીએ જ છે. આપણે ખબર છે કે આપણે એ લોકોને આઈએફએ સિરપ આપીએ છીએ અને અઠવાડિયામાં ક્યારે આપીએ છીએ? 2 દિવસ આપીએ છીએ અને એમાં ડોઝ શું છે તો 1 ml ડોઝ છે. અને કૃમિનાશકની વાત કરીએ તો આપણને સૌને ખબર છે કે કૃમિનાશક દિવસ જે ઉજવવામાં આવે છે જે ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આવે છે અને એમાં આપણે જે 12 માસથી 59 માસના બાળકો હોય છે એમાં આપણે એલ્બેન્ડાઝોલની ગોળી આપીએ છીએ. એમાં બી અગર ડોઝની વાત કરીએ તો 12 માસથી એ પહેલા વર્ષમાં આપણે અડધી ગોળી આપીએ છીએ અને 2 થી 5 વર્ષની અંદર આપણે પૂરી ગોળી આપીએ છીએ. આમાં અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાન રાખવાના એ છે કે આપણે અઠવાડિયે 2 વાર આપવાનું છે 1 ml. 1 mlની અંદર કન્ટેન્ટ શું હોય છે તો 20 mg એલિમેન્ટલ આયરન અને 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે. આપણા પાસે આપણને સૌ આશા બહેનોને ખબર છે કે 50 mlની બોટલ હોય છે અને 1 ml પીવડાવવાનું છે અને એમાં ઓટો ડિસ્પેન્સર હોય છે એટલે આપણે એ બોટલને દબાવીશું અને ઉપર એ 1 ml જેટલું સિરપ આવી જાય છે અને એ પછી બાળકને પીવડાવવાનું રહેશે. અમલીકરણનું પ્લેટફોર્મ શું છે તો આશાબેનને આ બોટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યા પેટા આરોગ્ય કેન્દ્રમાંથી મળી રહે છે અને સાથે સાથે આ અઠવાડિયામાં એ 2 દિવસો આપણે નક્કી કરેલા જ છે, મંગળવાર અને શનિવાર. એ 2 દિવસોમાં આપણે બધા જ જે બાળકો છે 6 માસથી 59 મહિના બાળકોને એ બધાને આપણે 1 ml આ સિરપ પીવડાવવાનું રહેશે. આશા બહેનોએ આ સુનિશ્ચિત કરવાનું છે કે આ બધા બાળકોને પીવડાવવામાં આવે અઠવાડિયે 2 વાર એટલે 1 મહિનામાં જોઈએ તો 8 થી 10 ડોઝ એ બાળકને પીવડાવવામાં આવશે. અને આ કેવી રીતે આપણે આઈએફએ સિરપ દબાઈને ઉપર લાવીએ છીએ બોટલમાં
એ બી માતાને શીખવાડવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. હવે આપણે મોટા બાળકોની વાત કરીએ તો હવે આયા બાળકો 5 થી 9 વર્ષના. એમાં બી આપણે એક IFAની ગોળી આપવાની છે. કયા રંગની છે તો અહીંયા તમે જોશો તો પિંક કલરની છે, ગુલાબી રંગની. એ ગુલાબી રંગની ગોળી આપણે અઠવાડિયે એકવાર આપવાની છે. એ આપણને ખબર છે, આપણે ફિક્સ કરેલું જ છે કે દર બુધવારે મધ્યાહન ભોજન બાળક ખાઈ લે એના પછી આપણે આ ટીચરની દેખરેખ હેઠળ આ ગુલાબી ગોળી ખાવાની બાળકને કહેવાની છે અને સામે જ ખવડાવીને પછી એનું રિપોર્ટિંગ કરવાનું છે. આ એજ ગ્રુપ દરમિયાન બી આપણે કૃમિનાશક ગોળી આપવાની છે, કેમ કે અગર પેટમાં કીડા હશે તો જે અનિમિયાનું સ્તર છે જે આપણે વાત કરી હતી એ બાળકને ઓછું થતું જશે અને એ વ્યવસ્થિત બાળકનું વૃદ્ધિને વિકાસ થઈ નહીં શકે. એટલે આપણે વર્ષમાં 2 વખત આપીએ છીએ. એક ગોળી આપવાની છે અને એ આપણે ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આપીએ છીએ. આ આપણે સ્કૂલમાં આપીશું. ઓલરેડી મેં વાત કરી કે અઠવાડિયે એકવાર આપવાની છે, પણ એનું કન્ટેન્ટ શું છે તો 45 એટલે 45 માઇક્રોગ્રામ એલિમેન્ટલ આયરન અને 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડની વાત કરીએ છીએ. શુગર કોટેડ હોય છે, ગુલાબી રંગની હોય છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે 5 થી 9 વર્ષના બાળકો છે એ લોકોને આપણે ગુલાબી ગોળી આપવાની છે. એના બદલે બીજું કોઈ આપણે ગોળી આપવાની નથી. એ ખાસ ધ્યાન રાખજો. આપણે અમલીકરણનું પ્લેટફોર્મ કયું છે તો શાળાઓમાં જે વાત કરીએ તો શાળાઓમાં સરકારી અને જે બીજી શાળાઓ છે એમને મધ્યાહન ભોજન બાદ આપવાનું છે અને જે ત્યાંના સ્કૂલના ટીચર છે, નોડલ ઓફિસર છે, નોડલ ટીચર જેને અનિમિયા મુક્ત ભારત માટે આપણે નોડલ ટીચર રાખ્યા હોય એમના દેખરેખ હેઠળ જ આપવાનું છે. અને જો ખાનગી શાળાઓમાં આપવામાં આવે છે તો બપોરે જ્યારે બાળક ભોજન લઈ લે એના પછી આપવાનું રહેશે. અને જે શાળાઓમાં બાળકો નથી જતા 5 થી 9 વર્ષના એ લોકોને આશા દ્વારા ઘરે મુલાકાત દરમિયાન આપવાની રહેશે. આમાં આપણે એ બહુ અગત્યનું જોવાનું છે કે આમાં ખાલી હેલ્થનું જ રોલ નથી, પણ સાથે સાથે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું બી એટલું જ રોલ છે. એટલે આપણે એ સુનિશ્ચિત કરીશું કે બધી જ શાળાઓમાં આપણી આ ગોળીઓનો સ્ટોક પૂરેપૂરું રહે અને બધા જ બાળકોને આનું લાભ મળે અને મહિનાના અંતમાં આ બધા બાળકોનું રિપોર્ટિંગ બી થાય કે જે આપણા HMISમાં બી રિફ્લેક્ટ થાય. આગળ આપણે ચર્ચા કરીશું. તો હવે જ્યારે 5 થી 9ની વાત કરી દીધી તો હવે 10 થી 19 વર્ષના કિશોર અને કિશોરીઓ બંને આવશે. અને જે શાળાએ નથી જતી એ કિશોરીઓને આપણે આંગણવાડી પર આપવાની છે. કયા રંગની આપવાની છે તો ભૂરા રંગની આપવાની છે, બ્લુ કલરની ગોળી છે અહીંયા. અને એને બી અઠવાડિયે એકવાર, એ બી આપણે સુનિશ્ચિત કર્યું છે કે આપણે બુધવારે આપવામાં આવશે. અને સાથે સાથે કૃમિની ગોળી પણ વર્ષમાં 2 વાર આપવાની છે કે જે આપણે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં આપીએ છીએ અને એ ગોળી પણ એ લોકોને ખાવાની રહેશે. આમાં કન્ટેન્ટ શું છે તો 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયરન અને 500 ગ્રામ માઇક્રોગ્રામ ફોલિક એસિડનું છે. શુગર કોટેડ છે અને વાદળી રંગની છે. એ ખાસ ધ્યાન રાખજો કે 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓને જ્યારે બી આપણે ગોળીઓ આપીએ તો વાદળી રંગની હશે એ ધ્યાન રાખવાનું છે. એમને લાલ રંગની નથી આપવાની, એમના માટે અલગ છે. અને સગર્ભા ધાત્રી માટેનું રંગ અલગ છે, એ લાલ ગોળી કહેવાય છે. અને કિશોર કિશોરીઓને આપવાવાળી જે રંગની ગોળી છે એ વાદળી રંગની ગોળી છે. અમલીકરણ પ્લેટફોર્મની વાત કરીએ તો શાળામાં શિક્ષક દ્વારા આપવામાં આવશે અને શાળાએ જે કિશોરીઓ નથી જતી એને આપણે આંગણવાડીમાં પૂર્ણ દિવસ ઉજવવામાં આવે છે અને RKSKનો દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આપણે આ ગોળી આપવાની રહેશે. એના સિવાયનું એક આપણું અગત્યનું લાભાર્થી છે એ પ્રજનન વયજૂથની મહિલાઓ છે કે જે સગર્ભા બી નથી અને જે સ્તનપાન કરાવવાના કન્ડિશનમાં બી નથી. એટલે એ પ્રજનન વયજૂથ જે છે એ 20 થી આપણે 49 વર્ષની પ્રજનન વયની મહિલાઓને આપણે ગણવાની છે. અને આમાં બી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ લોકોને આપણે અઠવાડિયે એકવાર લાલ ગોળી આપવાની છે અને એલ્બેન્ડાઝોલ જે વાત કરીએ છીએ કૃમિની ગોળી એ બી વર્ષમાં એકવાર આપવાની રહેશે. આમાં બી કન્ટેન્ટ શું છે તો જે આપણે સગર્ભા ધાત્રી અવસ્થામાં આપીએ છીએ એ જ ગોળી અહીંયા લાલ ગોળી શુગર કોટેડ છે એ જ આપવાની છે. અને ક્યારે આપીશું તો જ્યારે આ મિશન પરિવાર વિકાસની જે
કિટ છે, પહેલ કિટ છે, એમાં બી આપવામાં આવે છે. ANM ને FHW દ્વારા જ્યારે બી નોંધણી કરવામાં આવે કે ભાઈ હવે આ લોકોના લગ્ન થઈ ગયા છે ને હવે ગમે ત્યારે આ લોકો ફેમિલી પ્લાન કરી શકે છે, તો જ્યારે આ કેટેગરીમાં ને આ સર્વેમાં આવી જાય ત્યારથી આપણે એ મહિલાને અઠવાડિયે એકવાર ગોળી આપવાની રહેશે. ક્યારે આપી શકીએ છીએ? તો મમતા દિવસે આપી શકીએ છીએ યા રસીકરણના દિવસે આપી શકીએ છીએ. આમાં આશા કાર્યકરનો ખાસ રોલ એ છે કે જે બી પ્રજનન વયજૂથની મહિલાઓ છે એ લોકોને મમતા દિવસમાં લઈને આવે, એમની હાજરી પુરાવે અને એમનું ચેકઅપ અને એમને IFA સપ્લિમેન્ટેશન પૂરું પાડે. નેક્સ્ટ હવે વાત કરીએ તો સગર્ભા મહિલાઓની વાત કરીએ. એમાં આપણે કહીએ છીએ કે જ્યારે એમને બી એક લાલ ગોળી આપવાની છે, પણ ક્યારે કે જ્યારે પહેલાં ત્રિમાસિક પૂરું થઈ જાય એટલે સગર્ભા અવસ્થાના ચોથા મહિનાથી લઈને 180 દિવસ સુધી એ સગર્ભા મહિલાને લાલ ગોળી ખાવાની છે. અને કૃમિનાશક ક્યારે આપીશું? તો એમને ખાલી એક ગોળી આપવાની છે કે જ્યારે પહેલો ત્રિમાસિક પૂરું થઈ જાય એટલે બીજા ત્રિમાસિકમાં એક ગોળી ખાવાની એમને રહેશે. સાથે સાથે એ બી ધ્યાન રાખવાનું છે કે આગળ બી ચર્ચા થશે કે એ લોકોએ ખાવામાં શું ધ્યાન રાખવું અને બીજું શું કાળજી લેવી. આમાં આપણે વાત કરીએ તો ઓલરેડી વાત કરી અગાઉ પ્રમાણે કે શુગર કોટેડ દવા છે અને લાલ રંગની આવે છે, એ જ આપણે સગર્ભા મહિલાઓને આપવાની છે. ક્યારે આપવાની છે? તો ગર્ભ ધારણ કર્યાના ચોથા મહિનાથી આપવાની છે અને કુલ 180 ગોળી ખાય એ આપણે ધ્યાન રાખવાનું છે. ક્યાં આપણે આપી શકીએ છીએ? તો પૂર્વ પ્રસૂતિ સંભાળની જ્યારે અસેસમેન્ટ થાય છે યા ડૉક્ટર તપાસ કરે છે ત્યાં આપી શકીએ છીએ, મમતા દિવસમાં આપી શકીએ છીએ યા PMSMA ડેના આપી શકીએ છીએ, જે આપણા દર મહિને 9મી તારીખ અને લગભગ 24 તારીખમાં પણ આપણે ઉજવવામાં આવે છે. આગળ હવે આપણે જોઈએ તો ધાત્રી માતાઓની વાત કરીએ તો ધાત્રી માતાઓમાં બી એ જ અગત્યનો મુદ્દો છે. જે પ્રમાણે આપણે સગર્ભા અવસ્થા દરમિયાન ચોથા મહિનાથી 180 ગોળી ખાવાની છે, તો એ જ પ્રમાણે ધાત્રી અવસ્થા એટલે જ્યારે બાળક જન્મી જાય છે તો એ પહેલાં 6 મહિના એટલે 180 દિવસ આપણે આ ગોળી એમને આપવાની છે અને દરરોજની એ ગોળી લાલ ગોળી એક એમને ખાવાની છે. આમાં બી એ જ વાત છે કે લાલ રંગની ગોળી છે, શુગર કોટેડ છે અને કન્ટેન્ટ 8 છે. પ્રસૂતિ પછી 6 મહિના સુધી આપવાની છે, કુલ 180 દિવસ. અને જ્યારે બાળકનું રસીકરણ થાય યા મમતા દિવસે સત્ર ઉજવવામાં આવે ત્યારે લાભાર્થીને આપણે આ ગોળીઓ આપી શકીએ છીએ. હવે જ્યારે આપણે IFAની ટેબ્લેટ યા સિરપ આપવાના વખતે શું ધ્યાન રાખવું અને શું ન કરવું એ બહુ અગત્યની વાત છે. પહેલાં વાત કરીએ તો આટલું જે કરવાનું છે એની ચર્ચા કરીએ તો ભોજનના 1 કલાક પછી જ આપણે આયરન ફોલિક એસિડની ગોળી લેવાની છે. એટલે આ જે બધી લાભાર્થીઓનું આપણે હમણાં વાત કરી એ બધાને આપણે ભોજન એ લોકો જમી લે એના પછી જ આપણે આ ગોળી આપવાની છે, ખાલી પેટે નથી આપવાની. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. અગર જો સગર્ભાને ધાત્રી અવસ્થા દરમિયાન કોઈ આડઅસર મહિલાને લાગતી હોય તો તેમને આપણે કહી શકીએ છીએ કે રાતના ભોજન બાદ એ લોકો આ ગોળી લઈને પછી સૂઈ શકે છે. આ ગોળીઓ જ્યારે ખાય ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે વિટામિન C સમૃદ્ધ જે વાત કરીએ આપણે આહાર છે એના જોડે લેવામાં આવશે તો જે આયરન ખોરાકમાં છે એનું સારી રીતે આપણે શોષણ આપણા શરીરમાં થશે અને એનો લાભ આપણને મળશે. આ બહુ અગત્યનો છેલ્લો મુદ્દો છે કે જ્યારે સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમિયાન જ્યારે એ માતાને એ લાભાર્થીને કેલ્શિયમની ગોળી બી ખાવાની છે અને આયરનની ગોળી બી ખાવાની છે, તો એ ધ્યાન રાખવાનું છે કે 2 ગોળીઓ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાક જેટલો અંતર હોય. એટલે આપણે બી એક ટાઈમ ટેબલ સેટ કર્યો છે અને આપણે મેસેજ બી કોમન એ જ પાસ કરીએ છીએ કે કેલ્શિયમની ગોળી જ્યારે ખાવાની હોય તે સવાર અને સાંજના નાસ્તા બાદ ખાઈ લે અને જ્યારે આયરનની ગોળી ખાવાની વાત કરીએ છીએ તો એ આપણે કહીએ છીએ કે ભાઈ જમ્યા એટલે સવારના જમવાનું થઈ જાય અને સાંજના યા રાતના જમવાનું થઈ જાય એના પછી એ ગોળી લે. એટલે ઓટોમેટિકલી આપણે કેલ્શિયમ અને આયરનની ગોળીનો વચ્ચેનો જે ગેપ છે એને આપણે સાચવી શકીએ છીએ. અને શું ન કરવું? તો આ ગોળીઓ જ્યારે બી આપણી લાભાર્થી લે છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ચા, કોફી કે દૂધ જોડે આ ગોળીઓ લેવાની નથી અને હંમેશા એમાં ગેપ ઓછામાં ઓછું કલાકનું તો ગેપ હોવું જ જોઈએ. અગર ચા કોફી લીધી હોય અને આયરનની ગોળી ખાવાની હોય તો ઓછામાં ઓછું 1 કલાક પછી જ એની
સેવન કરે. ધ્યાન રાખવાના મુદ્દાઓની ઓલરેડી વાત કરી કે આપણે IFA સપ્લિમેન્ટેશન થકી આપણે આયરનનું કન્ટેન્ટ તો સુધારીએ શરીરમાં, પણ ખાલી આપણે એના પર નિર્ભર નથી રહી શકતા. આપણે ઉપરનો ખોરાક બી જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ તો એમાં બી દાળ, કઠોળ, લીલી પાંદડાવાળી શાકભાજી, ઋતુ પ્રમાણેના ફળ, અને અગર માંસાહારી હોય તો માંસ, મચ્છી, ઈંડા બી એનું બી સેવન આપણે કરી શકીએ છીએ. અને જો વિટામિન સી રિચ આપણે ખોરાક લઈએ આયરન જોડે તો એનું શોષણ સારી રીતે થાય છે. એટલે ફણગાવેલા કઠોળ હોય તો અગર એનું સેવન કરીએ તો સારું છે. લીંબુ પાણીની વાત કરીએ આપણે, લીંબુ પાણી જોડે IFAની ગોળી લઈએ તો એનું શોષણ સારું થશે. પણ ખાસ ધ્યાન રાખજો કે છાશ જોડે નથી લેવાનું, કેમ કે પાછું આપણે કહીએ છીએ કે છાશમાં દૂધથી બનેલું છે. છાશ ભલે દૂધથી બનાવેલી દૂધ તથા દૂધના બનાવેલા પદાર્થો છે એના જોડે લઈશું તો પાછું કેલ્શિયમ અને આયરનનું પ્રોબ્લેમ થશે શરીરમાં. અને એના સિવાય આમળા છે, ઋતુ પ્રમાણેના ફળ છે, નારંગી છે, મોસંબી છે, ગોવા છે, આ બધા એવા ખાદ્ય જૂથો છે કે જે આપણે લઈશું આપણા રોજના ખોરાકમાં તો એ આપણને ફાયદો જ કરશે. અને શું નથી લેવાનું તો એ ધ્યાન રાખવાનું છે કે ચા કોફીનું સેવન ઓછું કરીએ અને ગોળીઓ જોડે તો ના જ કરીએ. અને જે તળેલા અને કાર્બોનેટેડ પીણા છે એ નથી લેવાનું. અને છેલ્લે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે સિગરેટ અને દારૂ અને એ બધા વ્યસન કરવું ખૂબ જ નુકસાનકારક છે. હું આશા બહેનોને વાત કરું તો આશા બહેનો માટે અનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત એ લોકોને ઇન્સેન્ટિવ બી આપવામાં આવે છે. તો 2 વયજૂથ છે કે જેના માટે ઇન્સેન્ટિવની રકમ એ લોકોને મળતી હોય છે. તો સૌથી પહેલાં એ છે કે 6 માસથી 59 માસના જે બાળકો છે એની રકમ ક્યારે મળશે કે જ્યારે એ લોકોને બાળકોનું મોબિલાઇઝેશન થશે મમતા દિવસે, એ લોકોને IFA સિરપ પીવડાવવામાં આવશે, એમનું કોમ્પ્લાયન્સ કાર્ડ ભરવામાં આવશે, એમનું રિપોર્ટિંગ થશે, ત્યારે એમને દર મહિને 100 રૂપિયા આપવામાં આવે છે. અને જ્યારે એનું આખું કુલ આપણે વર્ષમાં ગણવા જઈએ તો 100 રૂપિયા ગુણ્યા 12 મહિના એટલે 1200 રૂપિયા આ કામગીરી માટે આશા બહેનોને મળવા પાત્ર છે. અને બીજું છે કે પ્રજનન વયજૂથ એટલે આપણી જે 20 વર્ષથી 49 યર્સની જે આપણી પ્રજનન વયજૂથ જે મહિલાઓ છે એ લોકોને મોબિલાઇઝ કરીએ મમતા દિવસે અને એમને IFA સપ્લિમેન્ટેશન આપે તો દર મહિને એમને 50 રૂપિયા એ કામગીરી માટે મળે છે. અને એ જ પ્રમાણે વાર્ષિક જોઈએ તો 50 ગુણ્યા 12 મહિના કરીએ તો 600 રૂપિયા આ કામગીરી માટે આશા બહેનોને મળવા પાત્ર છે. આ આપણે સુનિશ્ચિત કરીશું કે આશા બહેનો હવે આ પ્રોગ્રામને આપણે થોડો સફળ કેવી રીતે બનાવી શકીશું. તો આ મુદ્દા બહુ જ અગત્યના છે. બધા જ લાભાર્થીની નોંધણી કરવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે લાભાર્થીઓને જે હમણાં આગળ ચર્ચા કરી હતી લાભાર્થી મુજબ IFAના ડોઝ નક્કી કરેલા છે તે પ્રમાણે અને નક્કી દિવસે IFA સપ્લિમેન્ટેશન આપવું ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્ટોકનો પુરવઠો અને સ્ટોકની ઉપલબ્ધતા ભલે પછી આંગણવાડી સેન્ટર પર હોય, સ્કૂલ પર હોય કે આશા પર જ કેમ ના હોય, એ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે બધી જ IFA સિરપ અને ટેબ્લેટ્સ આપણા પાસે ઉપલબ્ધ હોવી જોઈએ અને બધે મળવી જોઈએ. ડિજિટલ હિમોગ્લોબિનોમીટરની વાત કરી હતી કે જ્યારે આપણે હિમોગ્લોબિન ટેસ્ટ કરવાનું છે તો આ થકી જ આપણે કરવાનું છે. એટલે જે જિલ્લાઓમાં અને જે સબ સેન્ટર PHC લેવલ પર જ્યાં ઉપલબ્ધ છે આપણે એનો યુઝ કરીને FSW અને ANMની આ જવાબદારી છે કે એમનું હિમોગ્લોબિન ટેસ્ટ કરે લાભાર્થીઓનો અને એના પ્રમાણે પછી ટ્રીટમેન્ટ આપે. દર મહિને આપણે રિપોર્ટિંગ ફોર્મેટ ભરીને HMIS પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવાનું રહેશે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે કેમ કે જ્યાર સુધી તમે ફિલ્ડમાં અગર બહુ જ ખૂબ સારી કામ કરી રહ્યા છો, તમને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે, પણ જ્યાર સુધી એ ડેટા રિપોર્ટિંગ HMIS પોર્ટલમાં નહીં થાય તો અમને અહીંયા રાજ્ય કક્ષાએ ખબર નહીં પડે કે ભાઈ કામગીરી કેટલી થઈ રહી છે. એટલે આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે HMIS પોર્ટલમાં સબ સેન્ટર લેવલનું, PHC લેવલનું, ડિસ્ટ્રિક્ટ લેવલનું જે બી ડેટા એન્ટ્રી ફોર્મેટ્સ છે એને પૂરેપૂરી બધા લાભાર્થીઓ માટે ભરવાની છે અને પછી જ એને ડેટા એન્ટ્રી એન્શ્યોર કરવાની છે કે કમ્પ્લીટ ડેટા એન્ટ્રી બધી જ સ્કૂલની, બધી જ આંગણવાડી સેન્ટરની માહિતીઓ અને બધા જ લાભાર્થીઓનો માહિતીને એન્ટર HMIS પોર્ટલમાં થાય.
દર મહિને પીએચસી મિટિંગ, આજે બી એક પીએચસી મિટિંગ માટે જ તમે આવ્યા હશો, જેમાં તમને એએમબી પ્રોગ્રામ વિશે ચર્ચા કરી રહ્યા છીએ આજે બી, અને ઇન્ટરનલ બી તમે પછી ચર્ચા કરી શકો છો. આ પ્રોગ્રામ માટે મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે અને રિવ્યૂ બી કરવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ તમારા એરિયાના લાભાર્થી કેટલા છે, કેટલા રેગ્યુલરલી લે છે, કેટલા નથી લેતા, જે નથી લેતા કેમ નથી લેતા, શું પ્રોબ્લેમ છે, એ આપણે રિવ્યૂ અને મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે જે લાભાર્થીઓનો હિમોગ્લોબિનનું સ્તર ગંભીર હોય છે, જે આપણે ટેસ્ટ કર્યું WHO ક્રાઇટેરિયા પ્રમાણે ગંભીરના શ્રેણીમાં આવે છે, તો તેમને તાત્કાલિક રેફર કરીને, એમનું ટ્રેક કરીને, ફોલોઅપ કરીને, એમને આખું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પૂરું થાય એ સુનિશ્ચિત કરીએ. અને એના પછી તેનું રિપોર્ટિંગ બી એટલું જ અગત્યનું છે જેટલું IFA સપ્લિમેન્ટેશનનું રિપોર્ટિંગ આપણે HMISમાં કરવાનું છે. એ જ પ્રમાણે જે ગંભીર અનિમિયાનું સારવાર આપી હોય તો એનું બી રિપોર્ટિંગ HMISમાં દર્શાવવું ખૂબ જ જરૂરી છે. ગ્રામ્ય સ્તરે આપણે પ્રચાર પ્રસાર બી કરવાનો છે, અને એ ભલે પછી ગૃહ મુલાકાત દરમિયાન હોય યા મમતા દિવસ દરમિયાન હોય, કે એ લોકો આયરન રિચ ફૂડ્સ લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા, ગોળીઓ લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા, કેવી રીતે લઈ રહ્યા છે, ખાલી પેટે તો નથી લઈ રહ્યા, એ બધી જ વાત કરવી ખૂબ જ જરૂરી છે. આશાની ઇન્સેન્ટિવ વાતે બી ઓલરેડી પહેલાં વાત કરી કે આશાને ઇન્સેન્ટિવ મળવા માટે પાત્ર છે. એનું બી રિપોર્ટિંગ ને મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે કે અગર કામ કરી રહ્યા છે તો એમને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે કે નથી મળી રહ્યું. અને છેલ્લે બહુ જ અગત્યનો મુદ્દો કે અમને પોઝિટિવ સ્ટોરી, એનું લખાણ તથા એના ફોટોગ્રાફ રાજ્ય કક્ષાએ મોકલવું. કેમ કે તમે જે સારી કામગીરી કરી રહ્યા છો, તમારા થકી કોઈ લાભાર્થીને ફાયદો થયો છે, તો એ વસ્તુઓ અમારા પાસે આવી જોઈએ, જેને અમે પછી આગળ પ્રેઝન્ટ કરી શકીએ અને આપણી સારી કામગીરી ગુજરાતની આપણે બતાવી શકીએ. તો આ થોડાક અગત્યના મુદ્દાઓ હતા કે જે મારે લેવાતા, અને આપણે આ જોઈએ કે સાથે મળી અનિમિયા મુક્ત ગુજરાત બનાવીએ. અને આગળ થોડાક સ્લાઇડ્સ છે કે જેમાં ખોરાક વિશેની વાતચીત કરવા માટે હું નેહાને આગળ રિક્વેસ્ટ કરું છું. ધન્યવાદ. थैंक यू सौम्या, विस्मय. नमस्ते, मैं नेहा अरोरा बोल रही हूँ. मैं न्यूट्रिशन इंटरनेशनल से हूँ और मैं आपको थोड़ा न्यूट्रिशन काउंसलिंग के बारे में ज़्यादा बताऊँगी. अभी जब वो गोली लेते हैं, पर हमको क्यों ले रहे हैं, हम यहाँ पे आयरन की कमी की वजह से, तो इस तरह शरीर में आयरन की कमी है, इसके लिए हमारे पास 3 स्ट्रैटेजी है. एक है अपना फोर्टिफिकेशन, एक स्ट्रैटेजी है फोर्टिफिकेशन. अभी आपको पता है जैसे ICDS, MDM और अभी PDS के द्वारा भी हमको फोर्टिफाइड पदार्थ मिलेंगे, जैसे फोर्टिफाइड मिट्ठू, फोर्टिफाइड चोका. फिर दूसरा है डाइट डाइवर्सिटी. डाइट डाइवर्सिटी का मतलब है भिन्न भिन्न प्रकार का खाना भोजन लेना. और सप्लीमेंटेशन, तो जब हम आयरन फॉलिक एसिड गोली ले रहे हैं तो वो हमारा स्ट्रैटेजी है सप्लीमेंटेशन के बारे में. ठीक है, तो पहले अगर हम भिन्न भिन्न प्रकार का भोजन देखेंगे तो हमको कोशिश करनी चाहिए कि जो लाभार्थी है वो आयरन रिच युक्त खाना खा रहे हैं. तो आयरन जिसमें रिच युक्त खाना वो चीज़ें हैं जैसे अपना खारिक, लीला शाक भाजी, मेथी, पालक, माठ, मांसाहारी में अपना अंडू, चिकन और करधान्य. और दूसरी जो चीज़ें कुछ जो चीज़ें जिसमें है जैसे अपना गुड़ और नाचनी, नागली जो मोस्टली नर्मदा साइड खाते हैं, और पोहा. ओके, और ये सब खाने से हम अपने शरीर में आयरन फिर से भोजन के द्वारा प्राप्त कर सकते हैं. और उसमें आप पहले ज़माने में जब वो आयरन के बर्तन में खाना बनाते थे, उससे भी फ़ायदा हो सकता है कि आयरन के बर्तन से खाना बनाएंगे तो आयरन के बर्तन में खाना बनाने से वो आयरन भी उनको मिल सकता है. ओके, जैसे सौम्या ने बताया
विटामिन सी युक्त खाना है, वो अगर हम शरीर में खाएंगे तो हमारे शरीर जो खाना हमने खाया आयन युक्त, उसमें से बॉडी अच्छी तरह आयन को शोषण कर सकता है। दूसरे जो हम कहते हैं ना मेथड यूज़ कर सकते हैं आयन का शोषण खाने में ज़्यादा अच्छी तरह बढ़ाने में, वो है अपना अगर हम धान्य या करधान्य को पानी में भिगो के रखें 6-8 घंटा। दूसरा है उसके मोड़ आने से, जो मोड़ का धान्य होते हैं या कठोल होते हैं जिसमें मोड़ आए हैं, स्प्राउट की भाजी जो बनती है वो। और तीसरा जो उपयोग है, अगर हम उसको रात भर भिगो के उस आटे का जो कहते हैं फर्मेंट कर दिया, तो जैसे जब हम हंडवू या इडली या डोसा बनाते हैं घर पे तो उसको रात भर भिगो करके रखते हैं। अगर हम ये सब खाने के प्रोसेसेस यूज़ करेंगे तो उस खाने में से हमारा शरीर उस आयन को अच्छी तरह शोषित कर सकता है। और जैसे बताया है कि अगर हम चाय, कॉफ़ी, दूध आयन की गोली के साथ खाए या आयन के युक्त खाने के साथ खाए तो वो आयन हमारा शरीर उसको अच्छी तरह शोषित नहीं कर सकता है। इसके लिए दूध की पदार्थ और चाय, कॉफ़ी हमको कम से कम 2 घंटे आयन युक्त खाना या आयन की गोली से पहले या बाद में खाना चाहिए। तो ये चीज़ें हम उनको जो चीज़ें हमारे खाने में से आयन अच्छी तरह शोषित करते हैं उसको हम इनेबलिंग फैक्टर बोलते हैं। और इसमें एक और चीज़ है, अगर हम आयन युक्त गोली है, अगर विटामिन सी युक्त चीज़ के साथ लेंगे तो हमारी शरीर अच्छी तरह शोषित होगी। या आयन युक्त खाना है वो विटामिन सी युक्त खाने की पदार्थ से लेंगे तो अच्छी रहेगी। जैसे एक सिंपल चीज़ जो हम कह सकते हैं फील्ड में कि अगर माँ आयन युक्त गोली खा रही है या बच्चे लोग स्कूल में आयन युक्त गोली खा रहे हैं तो वो अपना नींबू पानी के साथ ले सकते हैं। पर दूध के साथ लेंगे या चाय के साथ लेंगे तो वो अच्छी तरह बॉडी शोषित नहीं कर पाएगी। ठीक है, इसमें भी बहुत सारी चीज़ें ऑलरेडी सौम्या ने बताई है कि आयन की गोली कैसी लेनी चाहिए। इसमें एक खास है कि आयन की गोली कभी को उनको तोड़ना नहीं है, उसको हमेशा पूरा गोली पानी के साथ लेना है और कभी खाली पेट में नहीं लेना है। इसमें ये भी कभी कभी लोग बताते हैं कि उन्होंने आयन गोली ली पर उससे उनको पेट में दर्द या संडास करने में तकलीफ़ हुई या उल्टी जैसा लगा। तो इसमें उनको बताना है कि ये पहले जब आप पहली बार ले रहे हैं तो ऐसा होता है, बट अगर वो हमेशा रेगुलरली लेंगे तो ये तकलीफ़ उनको बाद में नहीं होगी। अगर जब तक उनको बहुत उससे तकलीफ़ ना हो, जैसे किसी को बहुत ही परेशानी हो गई तो वो आपको बता सकते हैं। बट पहली बार जब वो आयन की गोली ले रहे ऐसा उनको तकलीफ़ हो सकता है, ये उनको आप पहले से बता के रखेंगे तो वो डरेंगे भी नहीं और वो गोली का सेवन बंद भी नहीं करेंगे। और भिन्न भिन्न प्रकार का खाना कैसे खाना है, तो मोस्टली अगर हम देखते हैं कि वो एक प्रकार का ही खाना खाते हैं, दाल खाते हैं, चावल खाते हैं, भाकरी खाते हैं, रोटी खाते हैं। कुछ लोग स्पेशली जो बच्चे लोग होते हैं वो दुकान का ज़्यादा सेवन करते हैं। तो हमारे गुजरात में ही अगर हम देखते हैं तो अलग अलग प्रकार का भोजन हमको आयन युक्त खाना या पौष्टिक खाना मिल सकता है। जैसे अगर हम अपना सौराष्ट्र में देखें तो वहाँ पे खारिक, मनुका ये सब सेवन होता है और ये हम उनको रेगुलरली खाने को कह सकते हैं। खिचड़ी, हंडवू, राब ये भी पौष्टिक चीज़ें जो वो बना सकते हैं और खा सकते हैं रेगुलरली। ठीक है, फिर अगर अपना साबरकांठा, गांधीनगर के ऊपर देखें तो वहाँ पे भी चीज़ें हैं जो भिन्न भिन्न प्रकार के, जैसे अलग अलग शाक भाजी है,
हंडवू है, अदर पाक है, वो बनाते हैं, तांदड़िया बनाते हैं, तांदड़िया की भाजी बनाते हैं। तो ये सब भी उनको पोषण दे सकती है, जो मदद कर सकती है। और अगर हम अपना यहाँ पे नीचे देखें तो मध्यम गुजरात में देखें, आनंद बड़ौदा साइड, यहाँ पे भी बहुत सारे जो खाने की चीज़ें हैं, जैसे दाल ढोकड़ी, मुठिया, ढोकला, खीचू, हांडवू, ये सब भी हमको प्रोटीन देती है, जो वापस आयन युक्त आयन जो हमारे पोषण में मिलता है उसको अच्छी तरह हीमोग्लोबिन बनाने में मदद करती है। तो एक चीज़ हमको ये भी ध्यान रखनी है कि अगर वो आयन युक्त भोजन खा रहे, आयन की गोली खा रहे, उनके खाने में प्रोटीन युक्त जो दाल, मूंग, मटकी, वो भी उनको रेगुलरली खाने में खाना चाहिए, तो ही उनका बॉडी वो आयन को शोषित कर पाएगा। और अगर हम अपना साउथ गुजरात भी देखें नीचे, वहाँ पे भी ऊंधियो और नागी, पॉक, वो सब चीज़ें यूज़ होती है जो हमारे शरीर को आयन और दे सकती है। इस तरह अगर हम देखें तो पूरे गुजरात में भिन्न भिन्न प्रकार का भोजन मिलता है, और वो अपना ही जो मिलता है उनके यहाँ पे, वो ही भाजी, लीला शाक भाजी, और अपना जो वो सदियों से खाना यूज़ करते थे और बनाते थे, वो अगर वो यूज़ करेंगे तो उनके खाने में एक अच्छा संपूर्ण बैलेंस, जो हम कहते हैं बैलेंस डाइट या डाइट डाइवर्सिटी, प्राप्त हो सकता है। ठीक है, तो लास्ट में मेन चीज़ है, अगर वो अपने रेगुलरली खाने में लीला शाक भाजी है और अपना विटामिन सी युक्त नींबू, आंवला, पेरू, ये यूज़ करें, तो जो भी आयन उनके खाने में, और जो आयन फॉलिक एसिड सप्लीमेंट वो ले रहे, आयन की गोली ले रहे, वो अच्छी तरह शोषित होगी। और चाय, कॉफ़ी, उसका सेवन कम करें, या ये हमेशा याद रखें कि 2 घंटे खाने से पहले या बाद वो चाय कॉफ़ी ले, और तो वो हम जो कहते हैं ना, उसको आयन को वो ब्लॉक नहीं करेगा शोषित होने में। ओके, और अलग अलग प्रकार का भोजन, स्पेशली अगर हम देखें तो लाल, ऑरेंज, पीली, जिसमें विटामिन ए मिलता है, वो खाना वो भी खाएंगे तो उनका शरीर तंदुरुस्त रहेगा। और नमक में अभी हमारे पास हर जो स्कीम है, ICDS की स्कीम है, या अपने PDS के जो दुकान है, वहाँ पे उनको डबल फोर्टिफाइड सॉल्ट प्राप्त होगा, वो अपने खाने में यूज़ करेंगे तो उसका भी उनको लाभ मिलेगा। और जो भी वो खाना खाए, अगर वो +F, जो अभी हमको फोर्टिफाइड राइस, ICDS में व्हीट फ्लावर, तेल, वो फोर्टिफाइड प्रोडक्ट जो हम पदार्थ खाएंगे +F लोगों वाले, तो उससे भी उनको अलग अलग पौष्टिक चीज़ें, पौष्टिक तत्व का प्राप्त और लाभ मिलेगा। ठीक है, तो ये मेन जो चीज़ें हैं, सिंपल चीज़ें हैं, पर हमको उनको बतानी है, क्योंकि सिर्फ गोली खाएंगे तो उससे जो लाभ मिलेगा, बट बॉडी को शोषित करने के लिए उनको जो अलग अलग चीज़ों का ध्यान रखना है, वो उनको हमें बार बार याद दिलाना है। થેન્ક યુ નેહા. બહુ અગત્યની વાત નેહાબેને બી કરી છે કે આપણે ખાલી IFA સપ્લિમેન્ટેશનની વાત નથી, પણ ખાવામાં, ખોરાકમાં કયા ખાદ્ય જૂથ ખાવા અને શું આપણને એ મદદરૂપ થઈ શકે છે શોષવા માટે શરીરમાં આયરનનું, અને કયા વસ્તુઓનું ध्यान રાખવાનું છે કે જે રીતે ચા, કોફી, દૂધ, એને આપણે IFA સપ્લિમેન્ટેશન જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે એના જોડે ખાવાનું નથી. અને વિટામિન સી રીચ ફૂડ્સ છે કે જે આપણે વિટામિન સીથી સમૃદ્ધ ખાદ્ય જૂથો છે, યા ફળો છે, યા શાકભાજી છે, તો એને આપણે સાથે લઈશું આયરનના,
તો એને આપણને સારી રીતે આપણા શરીરમાં શોષવામાં મદદ કરશે અને બાળકના યા આપણા શરીરને વૃદ્ધિને વિકાસ માટે એ મદદરૂપ થશે. હું આશા કરું છું કે આ પ્રોગ્રામ આપને ગમ્યો હશે અને અનિમિયા મુક્ત ભારત માટે આપણે આગળ બી સેટકોમ કરશું. પણ આ બેસિક લાભાર્થીઓને આપણા આશા બહેનોને, FHW બહેનોને ખાસ કરીને કે AMB પ્રોગ્રામ શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે પ્રોગ્રામમાં આપણે 6x6x6નો અપ્રોચ એટલે 6 લાભાર્થીઓ છે, 6 ઇન્ટરવેન્શન્સ છે અને 6 ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ્સ છે કે આપણે એના થકી આપણે પ્રોગ્રામને કેવી રીતે સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. એક કોલર છે સુરતથી. જી હા, બતાવો. હા બેન, બોલો. આપનું નામ? હા, કીર્તિદા મેડમ. હા બોલો બેન. કીર્તિદા. હા કીર્તિબેન, બોલો. મેડમ, અત્યારે જે ચાલતું છે અમારે જે સ્ટેશનના 2 પૈસા મળતા હતા, હા, તો હવે એક જ સ્ટેશનના પૈસા મળવાનું કહે છે, તે સાચું છે? જો બેન, એ તો મને બી ધ્યાન નથી કે કયા સેશનના મળે છે ને કયાના નથી. પણ જે જોગવાઈ આશા ઇન્સેન્ટિવ માટે AMB પ્રોગ્રામ માટે મૂકેલી છે આ વર્ષના PIPમાં, એની માહિતી મેં તમને આ પ્રેઝન્ટેશનમાં બતાવી છે. એકવાર એ અપ્રુવલ થઈ જશે તો એ પછી તમને એ પ્રમાણેની માહિતી રાજ્ય કક્ષાથી જિલ્લા કક્ષાએ આપવામાં આવશે અને એ પ્રમાણે તમે ઇન્સેન્ટિવ એનું મેળવી શકો છો. એના સિવાય પ્રોગ્રામ વિશે કોઈ ચર્ચા કરવી છે આપને? હા મેડમ, અમને રાજકોટથી એક પ્રશ્ન છે. જી બતાઈએ. હા બેન, બોલો. નમસ્તે મેડમ. નમસ્તે, કેમ છો? નમસ્તે. નમસ્તે. હેલો. હા બોલો, રાજકોટથી. મજામાં. બોલો બેન. હું ગોંડલથી બોલું છું. હા, ગોંડલથી બોલું છું. હા બોલો, ગોંડલમાંથી બોલો. સરસ મેડમ, સરસ પ્રોગ્રામ હતો. ઓકે, ધન્યવાદ. કોઈ નવું જાણકારી મળી તમને? જે માહિતી અમારે જે શેર કરવાની હોય ને વિસ્તારમાં, તે અમને મળી રહી. સરસ સરસ. એટલે હવે તમે આ પ્રમાણે હું આશા કરું છું કે બધા જ આશા બહેનો થેન્ક યુ મેડમ. જી અમલીકરણ કરશે. ધન્યવાદ તમારું. બીજું કોઈ પ્રશ્ન છે? ઓકે, તો હવે સમય બી થઈ ગયો છે. આપણે નેક્સ્ટ બી ટૂંક સમયમાં પાછા આપણે AMB પ્રોગ્રામ વિશે ઓર ચર્ચા કરવા માટે અમે લોકો આવીશું. આપ સૌનું સાંભળવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.